हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय ब्लॉग। तो भाई रोजनी જેમ આજે બી તૈયાર થઈ ગયા, રેડી જવા માટે। ગાડી બી રેડી, પણ એને સાફ સફાઈ કરવાની બાકી છે। શિવ આવવાનો બાકી છે ને દાનની અંદર બેહી ગયો। તો ભાઈ નીકળીએ ફટાફટ આપણે। તો ભાઈ ફેસ છે ને થોડોક એમ એ થઈ ગયેલો છે કે આપણે વેલ્ડિંગ કરીએ ને તો થોડુંક એમ એની જે શું કહે ઝાડ નીકળે કે નહીં, એટલે ફેસ છે ને એ થઈ જાય। તો ભાઈ કાલે ઠંડી તો બહુ ઓછી હતી, આજે એકદમ વધારે। કાલની બી આજે જ પડી ગઈ એવું લાગતું છે। એક ખાતે વધારે આવી ગયા હતા ભાઈ। અહીંયા પાર્લેજી એક છે, કોઈ ડોગી દેખાય તો તેને આપણે આપી દેવાની એમ કરીને મૂકી દીધેલી છે પપ્પાએ। કાલે એક ડોગી આવેલું હતું અજાણ્યું, તેને તો ખવડાવેલું, પણ હવે ખબર નહીં। હવે એમ કે ગાડીમાં રાખવાની છે એકાદ બે, કોઈ બી દેખાય કે કોઈ ભૂખ્યું હોય એમ તેમ તો તેને આપી દેવાની એમ કરીને આપણે અંદર રાખી મૂકેલી છે। ટોમે બરાબર અડ્ડાતો છે આજે। પપ્પા આવ્યા ને એટલે શિવા ચાલ, ગાડી ધોવાનો ટાઈમ નહીં મળે ભાઈ। ગાડી છે ને એકદમ ખરાબ થઈ ગયેલી છે, ધૂળવાળી થઈ ગયેલી છે। આવી ગયા રસ્તા પર ને રસ્તા પર જ રહી એટલે ટાઈમ એવો મળતો નહીં મળે કે ગાડીને ધોઈ કાઢીએ આપણે। હવે જોઈએ એક બે દિવસમાં ટાઈમ મળે તો આપણે ગાડી ચકાચક કરી નાખીએ એને। ચાલ 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 હાલ જાવ ભાઈ। હેપી બી જોતો છે, હેપી વિચાર કરતો હોય કે ભાઈ કहाँ जाता છે, કાંઈ લોકો રોજ કहाँ જાય શું કે। અત્યારે તો કંઈ નહીં, પણ પહેલાં બહુ વિચાર કરતો છે કે જ્યારે નાનલો હતો ને ત્યારે અત્યારે તો 5-6 વર્ષ થવાના એના। 2021માં લાવેલા એટલે 6ઠું વર્ષ બેઠું। તો ભાઈ નીકળીએ ફટાફટ, પહેલાં ખર્ચે જવાનું છે પછી ધરમપુરી આપણે। તો ભાઈ સ્કૂલમાં કામ ચાલુ છે અને નાના નાના છોકરા ખરા ને સફાઈ કરતા છે। તો ભાઈ આપણે પહોંચી ગયા છે સ્કૂલ પર અને કામ ચાલતું છે, થોડું ઘણું રિપેર કરવાનું છે, બસ એટલું જ છે। તો ભાઈ અત્યારે વાગ્યા છે 11:01, 11:53 થઈ। ને અમે છે ને પેલી પ્રાઇમરી સ્કૂલમાંથી આવીને ત્યાંથી એક દરવાજો કાઢી લાવ્યો અને ઘરે મૂક્યો, એને રિપેર કરીને એ પાછો લગાવવાનો છે 1-2 દિવસમાં જ, એ બી અર્જન્ટ છે। મશીન ચાલે ને એટલે અવાજમાં થોડુંક તકલીફ પડે। તો ભાઈ એ જે ખરું ને 1-2 દિવસમાં ફિટિંગ કરવાનો છે। ને અમે અહીંયા આવ્યા આ સાઈડ પર, અહીંયા જે કામ ચાલતું છે ને અહીંયા 11 વાગે ઘરે આવ્યા અને પછી ત્યાંથી સામાન મૂકીને પાણી પીને જસ્ટ અહીંયા જતા રહીએ આપણે। ભાઈ હુલિયો તો જો એકદમ આપણો ખરાબ, ને બપોર પછી ભાઈ આ સાહેબ લોકો આવી ગયેલા છે। શું કઈ નહીં તો ભાઈ આપણે હાલત બહુ ખરાબ થઈ ગયેલી છે કામ કરતાં કરતાં, એકદમ ખરાબમાં ખરાબ એટલે બહુ જ ખરાબ। તો ભાઈ ફેસ પર લાગી રહેલું, મોઢામાં હાથ ખરાબ,
સિમેન્ટ સીટ જ એવી છે ને કે એમાંથી છે ને સીટ એટલી બધી ઉડે કે વાત જ નહીં પૂછવાની. કે ભાઈ હજુ વાત થઈ પાછળ દેખાય ને એટલું કામ બાકી છે, હજુ અંદર ભરાઈને કામ નહીં થાય આપણાથી, એટલે ભાઈ થોડી વાર લાગે. અને હજુ આ સ્લાઇડિંગ બનાવેલું છે, આ સાઈડ કરે એટલે બંધ થઈ જાય અને આમ કરે એટલે ખુલી જાય, એટલે પાર્ટીને છે ને એમ વ્યવસ્થિત રીતે, એક મિનિટ, વ્યવસ્થિત રીતે એ લોકોને ચડાવીને ઉતરાય એમ. તો ભાઈ એ રીતેનું બનાવેલું છે આપણે. ને થોડું ઘણું કામ ચાલુ જ છે અહીંયા, ને કામ પૂરું થાય નહીં આપણું. તો ભાઈ આ સિસ્ટમમાં બનાવેલું છે અહીંયા. ઊંધું કેવું ને બનાવી કેવું કાઢ્યું આપણે, થોડો ટાઈમ લાગ્યો પણ એ એકદમ વ્યવસ્થિત કરી નાખ્યું આપણે. આ જોવા મેજરમેન્ટ બી એટલું મારે કે સીટ બી વેસ્ટેજ નહીં ગઈ વધારે, જે વેસ્ટેજ હતા તે પછાડી આપણે યુઝ કરી લીધા. અને બહુ ડિફિકલ્ટ કામ છે એ અમારા માટે, જે રેગ્યુલર કરતા એ લોકોને તો કંઈ નહીં, પણ આપણે બી ફર્સ્ટ ટાઈમ કર્યું એમાં પણ એવી રીતે કર્યું કે એમ હજુ સ્ક્રૂ બાકી છે. સ્ક્રૂ લાગી જાય એટલે થોડુંક એમ જે અવાજ આવતો છે બી નહીં આવે. ને હજુ થોડાક દિવસ લાગે, 2-4 દિવસ પાછળ બી કરવાનું છે, આગળ બી કરવાનું છે, એમ કરીને હવે આ કામને લીધે આપણું બીજું કામ એડજસ્ટ થતું મળે નહીં. પાર્ટીનો બી ફોન આવતો છે, અમુકને કામ બુકિંગ છે, અમુકનો માલ સામાન બુકિંગ છે, પણ એ બી બધું હવે એટલું સ્પીડમાં પતાવવું પડે ને કામ કે વાત જ નહીં પૂછવાની. અહીંયા પતે એટલે ફટાફટ જે કામ બાકી છે ને એ આપણે કન્ટિન્યુ કરવા જ પડે. ને જો નહીં કર્યું તો પછી આપણી ડાઉન થઈ જાય. એને કરતાં છે ને કામ પતાવી તેમ તને બોર્ડ લેવાય છે. આપણે બીજી બી હાલત ખરાબ, બધાની હાલત ખરાબ કરી છે. જો ભાઈ દાન્ય જ કેવી રીતના અંદર જતો છે તો પછી વાત જ નહીં પૂછવાની એમ. હવે આખા બધા ખડાઈ ગયેલા છે. માથામાં લાગી ગયો દાનિયાને. હવે આ રીતેનું ચડવાનું ઉતરવાનું છે, પણ હવે આપણે પેલું જે કામ છે એ બતાવીએ. પહેલાં નીચેથી એક સીટ બાકી છે તે કટિંગ કરીએ, અને આ ભાઈ આ સીડી બનાવેલી છે અહીંથી આ ટાઈપ ઉતરવાની, આ ટાઈપ ઉતરવાનું. આ ના છે વાયર છે ને કરી દઈએ. બોલ મૂકો છે કે પણ બોલ એક જ મિનિટ. આમ કરી દે, લાંબો વાયર પહોંચી જાય, બંધ થઈ જાય પછી શીટ લાગી જાય એટલે. તો ભાઈ આ ટાઈપ બનાવેલું છે અમે, અને નિખિલ લોકો બી આવેલા છે એટલે એ લોકોનું બી કામ ચાલતું છે. એ લોકો બી કંટાળી ગયેલા છે જૂનામાં કામ કરવાનું, એટલે ભાઈ એવું છે. તો ભાઈ હવે જોઈએ કેટલો ટાઈમ લાગે હજુ, કેમ કે 6-6:30 થઈ ગયેલા છે. ના છે નીચેથી દેખાય. હા 15 ફૂટ ના આવી જાય લેફ્ટ ઉતરી પડે. એ પ્રભુ પાછું ઉપર ચડવા પડે હે. ટેપ લાવ્યો કે સરી મને દેખાતી નહીં મળે. જો અને વાયર તો એટલો લાંબો થઈ ગયો તો ઉપર હવે પહોંચી જાય છે નહીં. આજુ વાયર હે આમ તો મિસ્ટેક પડ્યા કરતો હતો ભાઈ. ખેંચું છે જરાક વાયર ખેંચી લે મેં. બસ હા ને ટેપ કે હા એ ટેપ આ ટેપથી આપણે માપવાનું છે. તો ભાઈ માપી લીધું અને નીચે જાય કટિંગ કરવા. કેમ કે અહીંયા છે ને આપણે માછલીને જેમ જઈને કામ કરવું પડે અહીંથી એમ આમાં તો કામ આવે. ને તો ભાઈ આપણે તો અંદર તો ભરાવાય નહીં, ઉતરવાનું ચડવાનું એ જ મગજમારી છે આપણી. તો ભાઈ હવે જોઈએ 6:30 તો થઈ ગયેલા છે,
ત્યાં જઈને કેટલો ટાઈમ લાગે પછી ઘરે જાય હાલત ખરાબ.